ચાલો જાણીએ આજના સમાચાર। મહેસાણાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ગઈકાલે તારીખ 10/9/2025ના રોજ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ પર્વે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યોજાઈ વિશેષ સ્મૃતિ સભા। બીએપીએસ સંસ્થાના સંસ્થાપક ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જીવન ભાવનાને દ્રઢાવતા વિવિધ કાર્યક્રમો અને સંતોના વક્તવ્યો દ્વારા સૌએ એમના દિવ્ય જીવન અને કાર્યોની સ્મૃતિ કરી। સ્મૃતિ દિનની આ વિશેષ સભામાં શાસ્ત્રીજી મહારાજના જ પ્રગટ સ્વરૂપ સમાન પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શન આશીર્વાદનો લાભ પ્રાપ્ત કરી સૌએ ધન્યતાનો અનુભવ કર્યો। અબુધાબીના વિશ્વવિખ્યાત બીએપીએસ હિન્દુ મંદિરે તારીખ 10/9/2025ના રોજ દર્શને પધાર્યા ભારતના શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભારતના રાજદૂત શ્રી સંજય સુધીર। પૂજ્ય બ્રહ્મ વિહારીદાસ સ્વામીએ તેઓનું સ્વાગત કર્યું। મંદિરના નિર્માણ કાર્ય દરમિયાન અહીં પધારી ચૂકેલા આ મંત્રીશ્રીએ આ મંદિરના દર્શન અભિષેક કરી ધન્યતા અનુભવી। સાથે ધ ફેરીટેલ ઇમર્સિવ શો દ્વારા મંદિર નિર્માણની ગાથા જાણી મંદિરની ભવ્યતાથી અભિભૂત થઈ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું, मेरे इस मंदिर के साथ अत्यंत लगाव है। जब उड़ीसा में सुपर साइक्लोन आया था तब वहाँ उड़ीसा में सेवा काम करने के लिए स्वामीनारायण के संतों ने पहुँचे थे। तब से मेरा एक समझ और आसक्ति और समर्पण स्वामीनारायण संप्रदाय के साथ जुड़ा है। 2023 में मंदिर जब बन के खड़ा हो रहा था, मेरे को सौभाग्य हुई थी यहाँ शिलादान करने के लिए। गर्मी के दिन था, मेरे कल्पना नहीं कर सकता है कि इस प्रकार के स्थान पे इस प्रकार की भव्यता बन पाएगी, सभ्यता का पुनर्स्थापित किया जा पाएगा, जिसमें आज जड़ से जुड़ी हुई बात है और आधुनिकता सारे व्यवस्थाएं बारीकी से वैश्विक सभ्यता को, भारत केवल वसुधैव कुटुंबकम कहता नहीं है, जीता भी है। ये जो मंदिर यहाँ बना है ये केवल आध्यात्मिक केंद्र नहीं, ये एक सभ्यता के केंद्र, सिविलाइजेशनल पॉइंट है। आने वाले हजारों साल तक भारत की सभ्यता का ये कृति दुनिया के सामने स्थापित हो गया है। मैं अत्यंत सौभाग्यशाली हूँ इस मंदिर को आज दर्शन करके। मैं फिर एक बार समस्त व्याप्स समुदाय को, स्वामीनारायण संप्रदाय को अत्यंत कृतज्ञता ज्ञापन कर रहा हूँ, ये सौभाग्य हम सबको देने के लिए। સારંગપુરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ગઈકાલે તારીખ 10/9/2025ના રોજ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ પર્વે પૂજ્ય ડૉક્ટર સ્વામી, પૂજ્ય ઘનશ્યામ ચરણદાસ સ્વામી, પૂજ્ય વિવેક સાગરદાસ સ્વામી અને સંતોની ઉપસ્થિતિમાં સૌ સંતો ભક્તોએ વિવિધ કાર્યક્રમો દ્વારા શાસ્ત્રીજી મહારાજના દિવ્ય જીવન, સંદેશ અને કાર્યોનું સ્મરણ કરી એમના ચરણે ભક્તિ અંજલિ અર્પી। બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પ્રાગટ્ય સ્થાન મેળાવના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ગઈકાલે તારીખ 10/9/2025ના રોજ એમના સ્મૃતિ પર્વે યોજાઈ વિશેષ સત્સંગ સભા। પૂજ્ય આનંદ સ્વરૂપદાસ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સત્સંગ સભામાં પૂજ્ય જ્ઞાનવત્સલદાસ સ્વામી અને ચરોતર પ્રદેશના વિવિધ બીએપીએસ મંદિરેથી પધારેલા સંતોએ વક્તવ્યો દ્વારા શાસ્ત્રીજી મહારાજનું પવિત્ર સ્મરણ કર્યું। વિવિધ કાર્યક્રમો સાથે સૌએ શાસ્ત્રીજી મહારાજના ચરણે ભાવાંજલિ અર્પણ કરી। મહેસાણાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે આજે સવારે તારીખ 11/9/2025ના રોજ સંપના મધ્યવર્તી વિચાર સાથે ભક્તો ભાવિકોએ પ્રાપ્ત કર્યો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાતઃ પૂજાનો લાભ। ભગવાન અને ગુણાતીત ગુરુઓને પ્રિય એવા આ સંપ અને એકતાની ભાવનાને દ્રઢાવતા ભક્તિપદો અને વચનો રજૂ કરી ભક્તોએ સ્વામીશ્રીના દર્શન આશીર્વાદનો લાભ પ્રાપ્ત કર્યો। ગઈકાલે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ પર્વે બીએપીએસ પ્રકાશ એપ પર રજૂ થઈ ચૂક્યો છે એક અદ્ભુત પોડકાસ્ટ। બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના ઐતિહાસિક સમાધિ ઐશ્વર્યની અજાણી અને રસપ્રદ બાબતોને આપણે માણીએ અને આપણા પરિવાર અને સ્નેહીજનોને શેર કરી શાસ્ત્રીજી મહારાજના દિવ્ય સ્વરૂપની ઓળખ કરાવીએ। દસ્તાવેજી પુરાવાઓ સાથે અનેક રોમાંચિત કરી મૂકે તેવી હકીકતોને માણીએ પૂજ્ય અક્ષર વત્સલદાસ સ્વામી સાથેના આ વિશિષ્ટ પોડકાસ્ટ દ્વારા માત્ર બીએપીએસ પ્રકાશ એપ પર।